અને દુનિયામાં પૈસા વગર હાકલો કરે ને ઈ જ મર્દ માણા યાર. પૈસા હોય એના સીન તો બધે પડતા હોય કદાચ રૂપિયાથી, પણ વગર રૂપિયે મેદાન મારી નીકળી જાય ઈ ફાયડા યાર. એટલે તમારે કડી ગાવાની જો મારા હમશે. सजन मेरा नाम लखन આપણા મલકની વાત ન થાય યાર. હા, આપણા મલકમાં જે જેવું છે ને એવું બીજા મલકમાં છે ને યાર. સમજદાર માણસ છે. તમે બહુ પ્રેમથી ગયો ને તો એકચ્યુઅલી માની જાય યાર. પણ હું જે વાત કરું છું સાંભળું જો. ભગવાન આવ્યા છે માળાના બેરખે. આયા માળાના બેરખા ફેરવા તો જગતમાં હાની આવી છે. એક એક પ્રસંગ એવા છે. ત્યારે મારે છેલ્લી વાત ભુવાજી કીધું એટલે કરીને એક છેલ્લું ગીત ગાઈને વાતને પૂરી કરવી છે. પણ માનો પ્રેમ કેવો છે સાંભળું છું. દુનિયામાં માં જેવો પ્રેમ કોઈ કરી ન શકે. માએ એટલો પ્રેમ કર્યો અને બાપે એટલો પ્રેમ કર્યો છે. સમર્પણ માં અને બાપના બેયનું હોય છે. કદાચ કે બાપનું થોડું હશે તો માનો પ્રેમ જાજો હશે. પણ જેને માં વગરના જીવતર જીવ્યા હોય એને કોક દી પૂછજો માં છે યાર. દીકરો ગમે એવડો મોટો થઈ જાય, દીકરાને નાનેથી મોટો કરી અને જુવાન થઈ જાય, લગ્ન થઈ જાય એમ કે તમને ન ખબર પડે તો ખૂણામાં બે આહુડા પાડી લે મારો દીકરો છે. માં કદાચ આપણી ગામડાની કહેવત છે કે માં મર બોલે પણ મર કોઈ દી વાંચે નહીં. એના દીકરાને ઠેહ આવે ને તો માને ઉપાધિ થતી હોય. માનો પ્રેમ છે. એટલે દુનિયામાં ઘણી વાર કહું છું કે લગ્ન તમારા થઈ જાય, આ બધાય બેઠા ભારત રત્નો છે, તમારા ઘરે હારામાં હારી પુત્ર વધુ આવે તો માને ભૂલતા નહીં યાર. દુનિયામાં માં જેટલો પ્રેમ તમને કોઈ કરી નહીં શકે. અને દુનિયાના બે જ પાત્રો એવા છે કે તમને એટલો બધો પ્રેમ આપે છે, એક માં અને બીજી દીકરી. બાપને જેટલી દીકરી પ્રેમ કરે છે ને એટલો પ્રેમ દીકરી બાપને કરે એટલો પ્રેમ કોઈ દી બાપને કોઈ કરી નથી શક્યું. એ દીકરી પાત્ર એવું છે જે બાપને સમજી શકી છે. અને બાપ જેટલો દીકરીને પ્રેમ કરે એટલી કોઈની તાકાત નથી દીકરીને કોઈ બીજો પ્રેમ કરી શકે. પણ આ સમજદાર છો એટલે નાની એવી કડી કહી દઉં કે જ્યારે બિલખાના પાદરમાં પોતાના દીકરાને ખાડીને ખવડાવી દીધો ચંગાવતી આ દેશની દીકરીએ, ત્યારે એટલું કીધું કે તમારે બીજો દીકરો છે ખરો? કે ના નથી બીજો દીકરો. સમજદાર છો એટલે છેલ્લી વાત કરું 2 મિનિટ માટે સાંભળજો. કે બીજો દીકરો છે તમારે? કે ના નથી અમારે બીજો દીકરો. કે હું ક્યાં વાંજિયાના ઘરનું ખાઉં છું પણ મેણું કોઈને મારીએ નહીં. આ તો મેણું માથાનો ઘા. અને તેદી આ દેશની દીકરી બોલી છે. વાંજિયાનું મેણું માર્યું ને તેદી આ દેશની દીકરી બોલી છે. આ શીખવાની જરૂર છે યાર. એકચ્યુઅલી અનુપમા દુખી બહુ છે. અનુપમા દુખી બહુ છે. અનુપમા રેન્જ રોવર લઈને ફરે છે. દુખી તો તમે હશો યાર. અનુપમા જલસો કરે છે. વેમ કાઢી નાખજો દુખીનો. એનો હસબન્ડ બે રેન્જ રોવર લઈને ફરે છે. એને કાંઈ ટેન્શન નથી. ટેન્શન આપણે છે. ખબર આપણે ટિફિન લઈને જવાનું છે. ઉપાધિ ઈ છે યાર. આ દેશની દીકરીને જો શીખવું હોય તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ કેવી હતી, ભીમાબાઈ જેવી, જગદંબા જેવી દીકરીઓ આ દેશમાં જન્મી છે. અને હવે સાંભળજો, કોઈ હારા રોટલા જમાડીને મહેમાનગતિ કરાવે, કોઈ તમને 2-5 હજાર રૂપિયાના મિષ્ટાન જમાડીને મહેમાનગતિ કરાવે, પણ મારા દેશની દીકરીએ પોતાના દીકરા ખાંડીને ખવડાવી દીધા છે. આવી બીજી મહેમાનગતિ ક્યાં જોવા મળે તમને? વિદેશની તાકાત નથી કે હિન્દુસ્તાનની દીકરી જે મહેમાનગતિ કરાવી શકે. હવે વાત કરું છું સાંભળજો 2 મિનિટ માટે. દીકરો ખાંડી નાખ્યો ખાંડણીયામાં. પછી કીધું કે તમારે બીજો દીકરો છે? કે ના બીજો દીકરો નથી. હું ક્યાં વાંજિયાના ઘરનું ખાઉં છું? અને તેદી આ દેશની દીકરીને મેણું લાગ્યું કે મને વાંજિયાનું મેણું માર્યું. અને તેદી આ દીકરી બોલી છે કે આ વાત માને કહેવાય. આ વાત માને થઈ શકે, એ બાપને ન થઈ શકે. પણ તમે મારા બાપ ઠેકાણે છો એટલે વાત તમને કરું છું. વાત કઈ હતી આ કડી સાંભળજો. હવે શું કીધું આ દીકરીએ? કે જી બાપ જાણી, મારો બાપ જાણી એ તને કહું છું બાવા મારા પેટ છે મહિના 5. કે જી બાપ જાણી એ તને કહું છું બાવા મારા પેટ છે મહિના 5. પણ આશરો સીતા રામનો જેને આશરો રાધે શ્યામનો જેને ઉનીનો આવે આજ બેઠો હવે છાશમાં બાવા તન જીમા વિના દવ નહીં જાવા. તું જે કે
ગયા છો તો સાંભળે ને મારા ઉદરમાં 5 મહિનાનું બાળક છે. મારો ચેલૈયો મારો દીકરો તો ખાંડીને આપી દીધો, પણ મારું 5 મહિનાનું બાળક જે મારા પેટમાં છે ઈ કાઢીને તારી સામે મૂકી દઉં તો જમીશ ને. પણ ત્યાં તો 3.5 કરોડ રૂવાડા 14 બ્રહ્માંડના નાથના થઈ ગયા. તારી ભલી થાય તારી. આ દીકરીઓ ગુજરાતમાં જન્મી છે કે પોતાના ઉદરમાંથી બાળક કાઢી દઉં. એટલે હવે વાંજિયાનું મેણું મારતો નહીં, મેણું કોઈને મારીએ નહીં, મેણું માથાનો ઘા. અને આ બાજુ સગાળસા બોલે છે. શું બોલે છે સાંભળજો. આ કે જી સગાળું સા કે પ્રગટ્યા મારા પૂર્વ જન્મના પાપ. કે જી સગાળું સા કે આજ પ્રગટ્યા મારા પૂર્વ જન્મના પાપ. કાં તો મેં બ્રહ્મ સંતાપા અન કાં તો માર્યા માને બાપ. ડુંગરિયામાં દાવ લગાડ્યો, આ બાવે મારો ખેલ બગાડ્યો. આ ડુંગરિયામાં દાવ લગાડ્યો અન બાવે મારો ખેલ બગાડ્યો. બોલીએ મેલડી માતની મોગલ માત